સુરતના અઠવા વિસ્તારમાં થયેલા ઘરફોડ ચોરીનો ગુનો પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે। કચરો વીણવાના બહાને ઘરની રેકી કરી અને ઘરમાંથી લાખોની ચોરી કરનાર આરોપી માલેગાંવથી ઝડપાયો છે। સુરતની અઠવા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ગોપીપુરાના મહોલ્લામાં આવેલા એક ઘરમાં લાખોની ચોરી થઈ હતી। જો કે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીની અટકાયત કરી છે। 30 લાખના સોના ચાંદી અને રોકડની ચોરી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે આરોપી અબ્દુલ રહેમાન કરીમ સુલેમાન શેખની ધરપકડ કરી છે। 1 ઓગસ્ટ 2026ના કલાક 1 થી 7 વાગ્યામાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના ગોપીપુરા મહોલ્લામાં એક ઘરમાં પ્રથમ માલથી કબાટ તોડીને કોઈ અજાણ્યા ઇસમ લગભગ 23 લાખના સોના ચાંદીના દાગીના અને કુછ એક રોકડ રૂપિયા આ લઈને નાસી ભાગી ગયા હતા। તો એમની જાણ થતાં જ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના બધી ટીમો એક્ટિવ થઈ ગઈ, જેમને લીડ એમના ડી સ્ટાફ પીએસઆઈ મહિડા કરી રહ્યા હતા અને આ લોકોએ લગભગ 250 થી વધુ સીસીટીવી કેમેરા જોઈને આરોપીને ઓળખી લીધા અને ભેસ્તાન એમને ફોલો કરતા ત્યાં જઈને હ્યુમન ઇન્ટેલિજન્સને એક્ટિવેટ કરતા ખબર પડી કે આ એક માણસ છે જો પહેલે પણ ઘણા બધા ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં અરેસ્ટ થઈ ચૂક્યા છે। પકડાયેલ આરોપીને પકડવો મુશ્કેલ હતો કેમ કે તેની પાસે મોબાઈલ ન હતો। માલેગાંવના ગુલશનાબાદ વિસ્તારના જાહેર શૌચાલય પાસેથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપીએ ચોરેલા દાગીના તાપી નદીના વિસ્તારમાં છુપાવી દીધા હતા। રોકડ રૂપિયા લઈ આરોપી ફરાર થયો હતો। પકડાયેલ આરોપી રીઢો ગુનેગાર છે। આરોપી વિરુદ્ધ 12 જેટલા ગુના નોંધાયેલા છે। સો એમના ફોલો કરતા કરતા આ લોકો માલેગાંવ સુધી તક પહોંચ્યા મહારાષ્ટ્ર રાજ્યના અને ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યા અને આ લઈને અહીંયા આવ્યા તો ખબર પડી કે મુદ્દામાં લઈને આરોપી ગયા નહીં હતા અને અહીંયા જ ગાંધીબાગ પાસે ઝાડીઓમાં છુપાઈને મૂકી દીધા હતા। તો ત્યાંથી આજ પંચનામા કરીને બધા મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યા છે અને અત્યારે આરોપીને અરેસ્ટ કરીને એમને રિમાન્ડ લેવાની કાર્યવાહી જારી છે અને અમારી કોશિશ આ પણ છે કે જલ્દી સે જલ્દી કોર્ટમાંથી પ્રોસિજર પૂરી કરી તેરા તુજકો અર્પણ અંતર્ગત ફરિયાદીને બધા મુદ્દામાલ પરત આપી શકીએ। પકડાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે ડીસીપીએ કહ્યું કે આરોપી છૂટક કચરો વીણવાના બહાને મકાનોની આસપાસ ફરતો રહેતો હતો અને જે મકાનોમાં અવરજવર ઓછી હોય અને મકાન છેવાડાનું હોય તેને ટાર્ગેટ કરતો અને રાત્રિના સમયે ચોરીની ઘટનાને અંજામ આપી ચોરી કર્યા બાદ આરોપી મહારાષ્ટ્ર મુદ્દામાલ લઈને જતો રહેતો હતો। મહારાષ્ટ્રમાં સ્થાનિક વેપારીઓને ત્યાં સારા કુટુંબમાંથી આવતો હોવાનું જણાવી દાગીના વહેંચી દેતો હતો। હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીના નામ અબ્દુલ રહેમાન શેખ છે। એમની ઉંમર લગભગ 24-25 વર્ષની છે અને ધંધા છૂટક મજૂરી કરતા હતા, બટ એમના ઉપર 2019 થી 26 સુધીમાં 12 ટોટલ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે, જેમને કે ચોરી, ઘરફોડ ચોરી અને જીપી એક્ટ 135 મુજબના ગુનાઓ દાખલ છે। આ તપાસ અત્યારે જારી છે। આ ઘરફોડ ચોરીમાં તો આ એક જ સામેલ છે, બટ પહેલાની ગુનાઓમાં કોઈ સાથે સંડોવાયેલ છે અને જે વેપારીઓને આ મુદ્દામાલ વેચવા જતા હતા એમની પણ તપાસ અત્યારે જારી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।